હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હવે તમારી એકમ કસોટી પછી ફરીથી આપણે યુનિટ 3 રીડ 2માં પહોંચી ગયા હતા અને જેનું નામ છે વુડમેન સ્પેર ધેટ ટ્રી. તો સરસ મજાનું કાવ્ય છે મિત્રો. અને આપણે આગળનો લેસન ફિમેલ ફોર ફોરેસ્ટ્રી જોયો, એમાં પણ જે વૃક્ષોની ઉપયોગિતા હતી એ જ આમાં પણ દર્શાવવામાં આવ્યું છે. અને એના કવિ છે જ્યોર્જ પોપ મોરિસ. હવે એ પોએટ પોતે જ્યારે નાના હતા ત્યારેનું જે ઝાડ, ઓકનું ઝાડ છે, એને બચાવવા માટેની વુડમેનને કહે છે. તો જોઈએ આપણે આગળ મિત્રો. તમે જુઓ છો કે આ ઝાડ છે ને એક વુડમેન એટલે વુડ કટર, કઠિયારો આપણે જે ગુજરાતીમાં કહીએ. અને સ્પેર એટલે આપણે સ્પેર વ્હીલ એવું બોલીએ છીએ, વધારાનું. અહીંયા છે રહેવા દે. પેલું ઝાડ વુડમેન હે કઠિયારા, પેલું ઝાડ રહેવા દે, એવું બોલે છે કોણ? જ્યોર્જ પોપ મોરિસ. તો આ એમનો તમને ફોટોગ્રાફ જોવા મળે છે કે જે આ કાવ્યના કવિ હતા. કાવ્ય છે એની સમરી જોઈએ મિત્રો, તો એ છે કે વુડ કટર છે એ એક પોતાના હાથમાં કરવત સો લઈને ઝાડને કાપવા માટે તૈયાર થાય છે. અને જ્યારે કવિ કહે છે કે હે કઠિયારા, તે ઝાડ રહેવા દે, અને જે જવાબ આપે છે શા માટે કઠિયારો કહે છે, તો એ જેનો જવાબ છે એ આપણું કાવ્ય છે, એ સમરી. જો વુડમેન સ્પેર ધેટ ટ્રી, ટચ નોટ અ સિંગલ બાઉ. મિત્રો, વુડમેન એટલે આપણે જોયું વુડ કટર, કઠિયારો. સ્પેર ધેટ ટ્રી, હે કઠિયારા, પેલું ઝાડ રહેવા દે. ટચ નોટ એટલે કે અડકીશ નહીં તેમની. સિંગલ એટલે એક પણ. BOUGH બાવ એટલે ડાળી મિત્રો, બ્રાન્ચ જેને કહેવાય આપણે, ઝાડની ડાળી. એમ કહે છે કે તું એક પણ ઝાડની ડાળીને અડકીશ નહીં. પછી કહે છે ઇન યુથ એટલે જ્યારે હું નાનો હતો. ઇટ શેલ્ટર્ડ મી. શેલ્ટર્ડ એટલે આશરો આપવો, છાંયડો આપવો. કે જ્યારે હું નાનો હતો ત્યારે એણે મને શું આપ્યું હતું? છાંયડો આપ્યો હતો. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ. તો હવે મારો વારો આવ્યો છે. કવિ એવું કહે છે કે હવે અને હવે હું એમને શું કરીશ? એનું રક્ષણ કરીશ, એને પ્રોટેક્ટ કરીશ. આવું પહેલી સ્ટાન્જામાં કીધું છે મિત્રો. તો અહીંયા જોયું છે કે વુડકટર છે એ ઝાડને કાપવા માટે તૈયાર થઈ જાય છે અને બાજુમાં કવિ છે. ઇટ વોઝ છે મિત્રો, એનું શોર્ટ ફોર્મ છે. કવિઓ ઘણીવાર કાવ્યની જે રૂલ્સ છે એને ફોલો કરવા માટે આવી બધી લેંગ્વેજ વાપરતા હોય. ઇટ વોઝ માય ફોર ફાધર્સ હેન્ડ ધેટ પ્લેસ્ડ ઇટ નિયર હિઝ કોટ. ઇટ વોઝ માય ફોર ફાધર્સ એટલે મિત્રો એન્સેસ્ટર એટલે પૂર્વજો. ઇટ વોઝ તે હતું, કોના? તો કે મારા પૂર્વજોના હાથે. શું થયું હતું? કે ધેટ પ્લેસ્ડ એટલે અહીંયા મૂકવામાં, પ્લેસ એટલે જગ્યા, પણ અહીંયા રોપવામાં આવ્યું હતું. નિયર હિઝ કોટ એટલે ખાટલો. શું કહે છે કવિ? કે એ મારા પૂર્વજોના હાથે એના ખાટલાની બાજુમાં રોપવામાં આવ્યું હતું. ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ. ત્યાં હે કઠિયારા, લેટ એટલે રહેવા દે, ઇટ સ્ટેન્ડ એને ઊભું રહેવા દે. આપણે કહીએ ને લેટ્સ ગો, ચાલો જઈએ. THY ઢાઈ એક્સ
એક્સનું સ્પેલિંગ AXE થાય મિત્રો, પણ અહીંયા કવિની લેંગ્વેજ છે એટલે અહીંયા THY છે, એટલે કે તારી, યોર. તારી કુહાડી શેલ હાર્મ ઇટ નોટ. તારી કુહાડી એને હાર્મ એટલે નુકસાન પહોંચાડવું, તેને નુકસાન પહોંચાડશે નહીં. કવિ એવું કહે છે કે ઝાડને રહેવા દે. ત્યાર પછી કહે છે, જો વુડમેન ફોરબિયર ધાય સ્ટ્રોક. કઠિયારા ફોરબિયર. ફોરબિયર એટલે કંટ્રોલ કરવું, કાબૂમાં રાખવું. તારો ધાય THY એટલે તારો, યોર. સ્ટ્રોક. સ્ટ્રોક એટલે પ્રહાર. તારો પ્રહાર કાબૂમાં રાખ, વુડમેનને કહે છે. કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈસ. કાપીશ નહીં. શું? તો કે ઇટ્સ તેમના અર્થ બાઉન્ડ ટાઈ. અર્થ એટલે પૃથ્વી સાથે બંધાયેલા મૂળિયા, જેને કહેવાય ટાઈ. ટાઈ એટલે બાંધવું થાય. એને શું છે? એને અડકીશ નહીં. ઓ શું કહે છે? ઓ સ્પેર ધેટ એજેડ ઓક. અરે સ્પેર એટલે રહેવા દે પેલું એજેડ. એજેડ એટલે ખૂબ જ વૃદ્ધ ઓકનું ઝાડ છે, જે આપણે નાળિયેરી જેવું ઓકનું ઝાડ થાય, અહીંયા બાજુમાં ચિત્ર આપેલું છે, તો એ રહેવા દે. નાવ ટોવરિંગ ટુ ધ સ્કાયસીસ. ટોવરિંગ એટલે એની ઊંચાઈ એટલી છે થઈ ગઈ છે કે જે આકાશને આંબવા જઈ રહ્યું છે, તો એ એજેડ ઓકના ઝાડને તું રહેવા દે, એવું વુડમેનને કહે છે. પછી કવિ કહે છે કે ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી. એ કેવું છે કે ઓલ્ડ છે, ખૂબ જ પુરાણું, અને ફેમિલિયર એટલે પરિચિત ઝાડ છે. હુઝ ગ્લોરી એન્ડ રિનોન. કે જેની ગ્લોરી, ગ્લોરી એટલે કીર્તિ, અને નામના છે એ શું છે? આર સ્પ્રેડ ઓવર ધ. સ્પ્રેડ એટલે ફેલાયેલી છે, ઓવર એટલે તેમની ઉપર. કોની ઉપર? તો કે લેન્ડ એન્ડ સી. જમીન અને જળ અને સ્થળ, જેને કહીએ આપણે, બધામાં એમની કીર્તિ ફેલાયેલી છે. એટલા માટે ધેટ વુડ નોટ ધાવ હ્યુ ઇટ ડાઉન. અને પ્રશ્ન પૂછે છે, અને વુડેસ્ટ ધાવ એટલે તું, યુ, હ્યુ એટલે કટ, કાપવું, અને તું અત્યારે તેને કાપવા જઈ રહ્યો છે, એવું કવિ વુડમેનને પ્રશ્ન કરે છે. પછી કહે છે, આ જુઓ ઓકનું ઝાડ છે એ વયોવૃદ્ધ, અને એના મૂળિયા છે એ જમીનમાં એટલા બધા છે, એટલે એટલું પુરાણું છે. વેન બટ એન આઇડલ બોય. કવિ કહે છે કે જ્યારે હું પણ આઇડલ બોય. આઇડલ એટલે લેઝી, આળસુ, નવરો. અહીંયા છે કે જ્યારે હું ફ્રી હતો, નવરો બોય હતો, ત્યારે આઈ શાઉટ. શાઉટ એટલે માણતો હતો. ઇટ્સ ગ્રેટફુલ સેડ. એનો ગ્રેટફુલ એટલે આભારી છાંયડો, કૃતજ્ઞ છાંયડો માણતો હતો. એન્ડ ઓલ ધેર ગશિંગ જોય. ઇન ઓલ ધેર કેવી રીતે માણતો હતો? ગશિંગ એટલે ઉભરાતો અને આનંદ. ઉભરાતા આનંદે હું એમનો છાંયડો માણતો હતો. હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ. કવિ કહે છે કે હજી શું કહે છે કે અહીંયા મારી બહેનો છે એ રમી હતી. જુઓ તો કવિ એની સિસ્ટરના ફોટા બતાવેલા છે કે અહીંયા મારી બહેનો છે રમતી હતી. માય મધર કિસ્ડ મી હિયર. હવે મારી માતાએ મને અહીંયા પ્રેમ આપેલો છે. જો તો કવિ કહે છે, અને માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ. અને મારા પિતાએ પ્રેસ્ડ માય હેન્ડ. પ્રેસ્ડ માય હેન્ડ એટલે કે મારા પિતાએ, પ્રેસ એટલે આમ તો પ્રેસિંગ કરવું, પણ પિતાએ એને સલાહ આપી છે. કવિ કહે છે કે આ ઝાડની નીચે મારા પિતાએ મને સલાહ, એડવાઇસ કરી છે, તો
ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર. કવિ છેલ્લે એવું કહે છે કે ફોરગીવ ભૂલી જવું, ફોરગીવ એટલે ભૂલી જવું. કેવું? તો કે આવા ફૂલિશ ટીયર્સને, આવા આંસુડાને. કેવા? તો કે નકામા આંસુડાને ભૂલી જાઓ. પરંતુ શું કહે છે કે ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર બટ લેટ ધેટ ઓક સ્ટેન્ડ. પરંતુ રહેવા દે પેલા ઓકના ઝાડને ત્યાં ઊભું રહેવા દે. મિત્રો, આ કાવ્યમાં સરસ મજાનું કવિ છે એ ઝાડને બચાવવાનું કરે છે. તો આમાંથી તમને મિત્રો સ્ટાન્જા પૂછાય અને પછી એના OMR હોય એ તમારે બોર્ડની પરીક્ષામાં 12મા ધોરણની વાત છે. અને અત્યારે કાવ્ય પંક્તિ પૂછાય અને નીચે પણ એના પ્રશ્નોના જવાબ, પ્રશ્ન આપેલા હોય, તમારે આન્સર લખવાના હોય છે. તો સરસ મજાનું કાવ્ય છે અને આની સાથે હું તમને PDF મોકલીશ. બધા લખી લેજો નોટબુકમાં. અને યુઝફુલનેસ ઓફ ટ્રીઝ એ એસે લખવાનો છે, વિમન એમ્પાવરમેન્ટ પણ લખવાનો છે. બધું હવે શરૂ કરી દેજો. હવે ઇંગ્લિશની ટેસ્ટ આવશે તમારે. માટે આભાર. થેન્ક યુ.